શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 51મો અધ્યાય. કાલ્યવનનું ભસ્મ થવું અને મુચકુંદની કથા. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા નગરીમાંથી બહાર નીકળ્યા ત્યારે એવું લાગતું હતું કે પૂર્વ દિશામાં ચંદ્રોદય થઈ રહ્યો હોય. પૂર્વ દિશામાં ચંદ્ર ઉગતો હોય, પૂનમનો ચાંદ ખીલે અને પ્રકાશ ફેલાય એવો પ્રકાશ ફેલાણો. આ શ્યામ સુંદરનો વિગ્રહ અત્યંત દર્શનીય હતો. રેશમી પીતાંબર ધારણ કરેલું વક્ષસ્થળ ઉપર સુવર્ણ રેખાના રૂપમાં શ્રી વત્સનું ચિહ્ન, કંઠમાં કૌસ્તુભ મળી ઝગમગતો હતો. લાંબી અને 4 ભુજા ભરાવદાર, આવું એ બધાને દેખાડે છે. નેત્ર ખીલેલું કમળ હોય એવું રતુમડું કમળ હોય ને એવી રીતે રતુમડા નેત્ર, અને મોઢા પર તો આનંદ. કપોલની શોભા એકદમ નિરાળી. જે એના તરફ જોવે એના તરફ મંદ હાસ્ય કરીને એનું મન ચોરી લે. કાલ્યવન વિચાર કરે છે કે આ જ વાસુદેવ હોવો જોઈએ, કારણ કે નારદજીએ મને જે લક્ષણ બતાવ્યા હતા એ આ જ બધાય છે. વક્ષસ્થળ ઉપર શ્રી વસ્તનું ચિહ્ન છે, 4 ભુજા છે, કમળ જેવા એના નેત્ર છે, ગળામાં વનમાળા ધારણ કરેલી છે. આ બધા લક્ષણ આનામાં જ છે. વાસુદેવો યમિતે પોમાચ્છિવત્સલાંછન ચતુર્ભુજોરવિંદાક્ષો વનમાલ્યતિ સુંદર. અને આ મારી તરફ અસ્ત્ર શસ્ત્ર લીધા વિના આવે છે, તો આની સાથે હું પણ અસ્ત્ર શસ્ત્ર લીધા વિના જ લડીશ. નક્કી કરી અને કાલ્યવન કૃષ્ણ તરફ દોડ્યો છે. કૃષ્ણે જોયું કે કાલ્યવન મારી પાછળ આવે છે, મારી સામે આવે છે, એટલે કૃષ્ણ ભગવાનને લીલા કરવા માટે બીજી બાજુ મુખ કર્યું અને રણભૂમિમાંથી જે ભાગ્યા છે, યોગ્યોને દુર્લભ એવા ભગવાનને પકડવા માટે કાલ્યવન એની પાછળ દોડ્યો છે. ભગવાન તો લીલા કરતા કરતા ભાગે છે. ઘડીકમાં નજીક દેખાય, ઘડીકમાં પાસે દેખાય, ને હમણાં પકડાઈ જશે એવું લાગે કાલ્યવનને. દૂર દૂર સુધી કાલ્યવન પાછળ જાય છે, આક્ષેપ કરતો જાય છે, અરે ભાઈ ઉભો રે, તમે તો પરમ યશસ્વી યદુવંશમાં પેદા થયા છો, અને આવી રીતે યુદ્ધ છોડીને નાસી જવું તમારા માટે ઉચિત નથી. ઉભો રે, ઉભો રે. પણ કાલ્યવનના છે ને અશુભ કર્મો હજી બાકી હતા. અશુભ કર્મ જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી આપણા હાથમાં ભગવાન આવે નહીં. ભગવાન આગળ જતા રહ્યા, પકડવા માટે એ સમર્થ ન થઈ શક્યો. ઉભો રે, ઉભો રે એમ કરે રાખે. પલાયનમ યદુકુલે જાતસ્ય તવ નોચિતમ, ઉચિત નથી તમારા માટે, આક્ષેપ કરે છે. ભગવાન તો ભાગતા ભાગતા એક પર્વતની ગુફા હતી એમાં જતા રહ્યા છે. એની પાછળ કાલ્યવન પણ અંદર ગયો. ભગવાને જોયું કે અંદર એક માણસ સૂતેલો છે. એટલે ભગવાને પોતાનું ઉત્તરીય વસ્ત્ર જે હતું એ ઉતારીને એ માણસ ઉપર ઓઢાડી દીધું.
કાલ્યવન પાછળ પાછળ ભગવાન પછી સંતાઈ ગયા. કાલ્યવન એમ થયું કે આમાં હું કરે જોઉં જઈને, આટલે બધે મને દૂર લઈને આવ્યો છે, જાણે એને ખબર જ ન હોય એવી રીતે અંદર ગયો છે. અંદર જઈને જોવે છે તો ઉતરી વસ્ત્ર ઓઢીને હોઈ ગયા છે. અરે આટલું બધું મને દોડાવ્યો અને જાણે એને કાંઈ ખબર જ નથી એવી રીતે પાછો મહારાજ બનીને હોઈ ગયો છે, સાધુ બનીને હોઈ ગયો છે. એવું વિચારીને કાલ્યવને એને જોરથી એક લાત મારી છે. મૂઢની જેમ સૂઈ ગયો છો. ઇતિ મત્વાચ્યુતમ મૂઢસ્તમ પદા સમતાયત. પાટો મારી, લાત મારી, જોરથી લાત મારી. એટલે ઓલો પુરુષ છે એ ઘણા દિવસથી સૂતો હતો. પગની લાત વાગવાથી એ ધીમે 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 પોતાની આંખ ખોલે છે. હળવળાટ થયો. બીજી બાજુ જોયું, આ બાજુ શું છે, મને કોણે લાત મારી? ત્યાં તો એને કાલ્યવનને જોયો. દિશા વિલોક્યન પાર્શ્વે તમદ્રાક્ષિત અવસ્થિતમ. કાલ્યવનની સામું જોયું અને કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયો. એ પુરુષ પોતાના આવી રીતે લાત મારવાથી કઈક નારાજ થઈ ગયો હતો. એની દૃષ્ટિમાંથી અગ્નિ ઝરવા લાગી અને કાલ્યવનના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ. એક ક્ષણમાં બળીને રાખનો ઢગલો થઈ ગયો. પરીક્ષિત રાજા પૂછે છે કે જેના માત્ર દ્રષ્ટિપાતથી કાલ્યવન જેવો રાક્ષસ એ બળીને ભસ્મ થઈ ગયો, એ પુરુષ કોણ હતો અને એનામાં એવી શક્તિ શું હતી? ક્યાંથી આવી હતી? કોનો પુત્ર હતો? અને ગુફામાં જઈને કેમ હૂતો હતો? આવા પ્રશ્ન થાય. કસ્માત ગુહામ ગત શિષ્ય કીર્તિજો યવનાર્દન. ગુફામાં જઈને હોય. સુખદેવજી મહારાજ કહે છે, ઇક્ષ્વાકુકુલે જાતો માંધાતૃતનયો મહાન મુચુકુંદ ઇતિ ખ્યાતો બ્રાહ્મણ્ય સત્ય સંગર. ઇક્ષ્વાકુ વંશના માંધાતા મહારાજા હતા. એનો પુત્ર મુચકુંદ એ હતા. બ્રાહ્મણના પરમ ભક્ત સત્યવાદી સંગ્રામ વિજયી મહાપુરુષ એ ગુફામાં સૂતા હતા. ગુફામાં સુવાનું વાત એવી છે, એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ છે એ અસુરોથી ભયભીત થઈ ગયા હતા. એટલે પોતાની રક્ષા માટે રાજા મુચકુંદ પાસે આવીને પ્રાર્થના કરે છે કે તમે અમારી રક્ષા કરો. મુચકુંદ રાજા તેમની રક્ષા કરે છે. ઘણા સમય સુધી રક્ષા કરી અને દેવતાઓને બધું કીર્તિ ને બધી મળી ગયું. સેનાપતિના રૂપમાં કાર્તિક સ્વામી મળ્યા. ત્યાં સુધી મુચકુંદ રાજાએ તેમની સેવા કરી, ધ્યાન રાખ્યું. કાર્તિક સ્વામી એટલે શંકર ભગવાનનો પુત્ર. પછી અસુરો સાથે યુદ્ધ થયું ને અસુરોને માર્યા. આટલી બધી એની સાથે વિતાવ્યા પછી દેવતાઓ મુચકુંદ રાજાને કહે છે કે તમે અમારી બહુ રક્ષા કરી છે, પરિશ્રમ અને કષ્ટ વેઠા છે, હવે તમે વિશ્રામ કરો.
અરે તમે અમારી રક્ષા માટે તો મનુષ્ય લોકનું પોતાનું નિષ્કંટક રાજ્ય હતું, એ તમે છોડી દીધું. અને જીવનની અભિલાષાઓ તમારી હતી, ઈચ્છાઓ પૂરી કરવાની, એ ઈચ્છાઓ છોડી દીધી અને ભોગનો પરિત્યાગ કરી દીધો. નકર રાજા હોય ને તો કેટલા ભોગ હોય. પણ આટલો બધો સમય તમે અમારી પાછળ વિતાવ્યો, તમારો ત્યાગ ઘણોય છે. હવે તમારા પુત્રો, રાણીઓ, ભાઈ, બાંધવો અને મંત્રીઓ અને તમારા સમયની પ્રજા, એમાંથી કાંઈ અત્યારે રહ્યું નથી. કેટલો સમય વીતી ગયો છે અને બધા કાળનો કોળિયો બની ગયા છે. એ બધાય બળવાનમાં કાળ બળવાન છે. બધા બળવાનો જેટલા છે એમાં કાળ કોઈને છોડતો નથી. અને કાળ છે ને એ પોતે પરમ સમર્થ છે, અવિનાશી છે, ભગવત સ્વરૂપ છે. બધા કાળનો કોળિયો બની ગયા છે. જેમ ગોવાળ પશુઓને પોતાના વશમાં રાખે ને, એવી રીતે સહજ રીતે એ કાળ છે એ તમામ પ્રજાને પોતાને આધીન રાખે છે. રાજન, તમારું કલ્યાણ થાવ. તમારી જે ઈચ્છા હોય ને એ અમારી પાસે માગી લ્યો. એક કેવલ્ય મોક્ષ સિવાય કેવલ્ય મોક્ષ અમે આપી ન શકી. કાળ બળવાન છે, બાકી બધું ચાલ્યું ગયું છે. બીજું કઈ જોઈતું હોય તો કયો. કાલો બલિયાન બલિનામ ભગવાન ઈશ્વરો વ્યય પ્રજા કાલયતે ક્રીડન પશુપાલો યથા પશુન વરમ વૃણીષ્વ ભદ્રમ તે ઋતે કૈવલ્યમધ્યન એક એવેશ્વરસ્તસ્ય ભગવાન વિષ્ણુરવ્યય. જે વરદાન જોઈતું હોય તમે માગી લ્યો. એક કેવલ્ય મોક્ષ સિવાય. કેવલ્ય મોક્ષ આપવાનું સામર્થ્ય એકમાં જ છે અને ભગવાન વિષ્ણુમાં, બીજા કોઈનામાં છે નહીં. બાકી તમારે જે જોઈતું હોય તે માગો. દેવતાઓની વાત સાંભળીને મુચકુંદ રાજા વંદન કરતા કહે છે કે હું બહુ થાકી ગયો છું. હવે મને હવે છે ને નિંદ્રા શાંતિથી થાય ને એવું મારે જોઈએ છે. મને નિંદ્રાનું વરદાન આપો. નિદ્રાનું હું સૂતો જ રહું. વરદાન મેળવીને પર્વતની ગુફામાં નિંદ્રાધીન થઈ ગયા છે. અસહિષ્ટ ગુહા વિહો નિદ્રયા દેવદત્તયા. એ દેવતાઓ કે છે કે તમે નિદ્રાનું વરદાન માંગ્યું છે, તમે નિદ્રા અવસ્થામાં સુઈ જાઓ અને જે મૂર્ખ તમને જગાડશે ને તો એ તમારી દ્રષ્ટિ પડતા જ બળીને ભસ્મ થઈ જશે. તમને ઉઠાડશે એટલે એના ઉપર તમે જોશો ને એ બળીને ભસ્મ થઈ જશે. આવું દેવતાઓએ સામેથી કહી દીધું. હવે આ વાતની ખબર કૃષ્ણને હતી. એટલે કૃષ્ણ તો હમણાં થયા, હજી તો 11 વર્ષના જ છે.
યુગે 12મું ચાલે છે કે કાલ્યવન અને જગાડે ને તો મુચકુંદ રાજાની દ્રષ્ટિ પડે તો કાલ્યવન મરે. બાકી તો કાલ્યવન કોઈનાથી મરે એવો હતો જ નહીં. એને તો વરદાન હતું કે યદુવંશમાંથી કોઈ વ્યક્તિ એને મારી નહીં શકે. એટલે કાલ્યવનને એમ હતું કે હું આ કૃષ્ણને મારી નાખું. એટલે એની પાછળ ગયો હતો. કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયો. ત્યારે યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણ પરમ બુદ્ધિમાન રાજા મુચકુંદને દર્શન આપે છે. મુચકુંદ રાજાએ જોયું કે આ કોણ છે? શ્રી કૃષ્ણનો વિગ્રહ, વર્ષાકાળના મેઘ જેવો શ્યામ સુંદર એનું સ્વરૂપ છે. વિગ્રહ એટલે સ્વરૂપ. પીળું પીતાંબર ધારણ કરેલું છે. વક્ષસ્થળ ઉપર શ્રી વત્સ, ગળામાં કૌસ્તુભ મણિ, પોતાનું દિવ્ય તેજ પ્રસરાવી રહ્યો છે. 4 હાથ, ઘૂંટણ સુધી વૈજયંતી માળા લટકે છે. મુખ કમળ અત્યંત સુંદર પ્રસન્નતાથી ખીલેલું. કાનમાં મકરાકૃત કુંડળ, હોઠ ઉપર પ્રેમ ભર્યું મંદ મંદ હાસ્ય, નેત્રમાં અનુરાગ વર્ષે છે. સિંહ જેવી નીડર ચાલ. મુચકુંદ રાજા બહુ બુદ્ધિમાન અને ધીર પુરુષ હતા. છતાંય ભગવાનનું આવું દિવ્ય સ્વરૂપ, જ્યોતિર્મય સ્વરૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. ભગવાનના તેજથી હતપ્રભ નિસ્તેજ થઈ અને આશ્ચર્યમાં પડી ગયા કે આ કોણ છે? ચતુર્ભુજમ રોચમાનમ વૈજયંત્યા ચ માલયા, ચારુ પ્રસન્ન વદનમ સ્ફુરન મકર કુંડલમ. પ્રેક્ષણીયમ નૃલોકસ્ય સાનુરાગ સ્મિતે ક્ષણમ, અપીચ્ય વયસમ મત મૃગેન્દ્રોદાર વિક્રમ. રાજા સહેજ સંકિત થઈને પૂછે છે, આપ કોણ છો? આ કંટકથી ભરેલા ઘોર જંગલમાં તમે કમળ જેવા કોમળ કોમળ ચરણથી કેમ ચાલો છો? તમારા ચરણમાં કાંટા નથી લાગતા? અને આ પર્વતની ગુફામાં તમારું આવવાનું શું પ્રયોજન? આપ કોઈ અગ્નિદેવ ભગવાન તો નથી ને? સમસ્ત તેજસ્વીઓનું મૂર્તિમંત તેજ છે આપણું. આપ સૂર્ય, ચંદ્ર, દેવરાજ, ઇન્દ્ર અથવા બીજા કોઈ લોકપાલ તો નથી ને? હું એમ સમજુ છું કે આપ દેવતાઓના આરાધ્ય દેવ બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, એ 3માંથી કોઈ પુરુષોત્તમ નારાયણ જ છો. મને એવું લાગે છે. કારણ કે તમારું તેજ છે ને એ અંધકારને દૂર કરી દે છે. આ ગુફામાં અંધકાર છે, એ અંધકાર દૂર થાય છે. દીપક છે એ અંધકારને દૂર કરી દે, એમ તમારું તેજ છે આ ગુફામાં અંધકારને દૂર કરી દે છે. અંગ ક્રાંતિથી અંગમાંથી તેજ નીકળે છે. હે પુરુષ શ્રેષ્ઠ, જો આપને યોગ્ય લાગે તો મને આપનો જન્મ, કર્મ અને ગોત્ર વિશે કયો. તમે કોણ છો? હું સાંભળવા ઈચ્છું છું. અને જો મારા વિશે પૂછવા ઈચ્છતા હોય તો હું ઈક્ષ્વાકુ
વંશનો ક્ષત્રિય છું. મારું નામ છે મુચકુંદ. પ્રભુ, યુવનાશ્ચનંદન મહારાજ માંધાતાનો પુત્ર. ઘણા સમય સુધીથી હું જાગતો તો થાકી ગયો તો અને મારી સમસ્ત ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. પછી મેં દેવતાઓ પાસેથી વરદાન માંગ્યું હતું. હવે હું સૂઈ ગયો હતો અને પછી મારી બધી ઇન્દ્રિયો છે એ ક્ષીણ થઈ ગઈ હતી, નિષ્ક્રિય બની ગઈ હતી. હું નિર્જન સ્થાનમાં એકલો સૂતો હતો અને હમણાં મને કોકે જગાડ્યો. એના પાપથી જ બળીને ભસ્મ થઈ ગયો છે. જેને જગાડ્યો છે પોતાના પાપથી. અને પછી તમે મને દર્શન આપ્યા. શત્રુનો સંહાર કરનારા આપે મને દર્શન આપ્યા છે. આપ સમસ્ત પ્રાણીઓના વંદનીય છો. આપના પરમ દિવ્ય અને અસહ્ય તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે. હું આપને વધારે સમય જોઈ શકવા માટે પણ સમર્થ નથી. તમારી સામું જોઈ શકતો નથી. ત્યારે ભગવાન મેઘ જેવી ધીર ગંભીર વાણીમાં કહે છે, મુચકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે એ બધા અનંત છે. હું પણ એની ગણતરી કરી શકતો નથી. ભગવાન પોતાનું સ્વરૂપ બતાવે છે. શ્રીમન્નારાયણ નારાયણ